સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી એક જ પરિવારના 3 લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. ભાઠા ગામમાં 3 વૃદ્ધના જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા મોત નિપજ્યાની ઘટના બની હતી. ઘરના જે રૂમમાં 3 વૃદ્ધો સૂતા હતા ત્યાં જનરેટર ચાલતું હતું. આ ઘરમાં એક પુરુષ સહિત 2 મહિલા વૃદ્ધના મોત થયા છે. આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. મૃતક ત્રણેય લોકો રાત્રિના એક રૂમમાં સૂતા હતા. સવારે પરિવારના સભ્યો જગાડવા ગયા ત્યારે ત્રણેય મૃત હાલતમાં મળી આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ઘરના એક રૂમમાં જનરેટર ચાલુ હોય તેનો ધુમાડો ફેલાતા ત્રણેયના ગુંગળામણથી મોત થયાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેયના મૃતદેહોને મોતનું સાચું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 76 વર્ષીય મૃતક બાલુભાઈ પટેલ, 56 વર્ષીય સીતાબેન રાઠોડ અને 60 વર્ષીય વેદાબેન રાઠોડના મોત નિપજ્યા છે. બાલુભાઈ ઘણા સમયથી ક્રિકેટ બોક્સ નજીકના ખેતરમાં રહી ત્યાં ચોકીદારનું કામ કરતા હતા. તેમની પત્નીનું 1.5 મહિના પહેલા અવસાન થયું હોવાથી તેઓ એકલા જ રહેતા હતા. આ બંને મહિલામાંથી એક તેમની સાળી હતી અને બીજી એક કૌટુંબિક સંબંધી હતી. પત્નીના મોત બાદ સમાજના રિવાજ પ્રમાણે મહિનો ફેરવવા માટે બંને મહિલા આવી હતી. તેઓ બાલુભાઈને પોતાની સાથે લઈ જવા માટે ખાસ કોસંબાથી સુરત સુધીનો પ્રવાસ કરીને આવ્યા હતા. હાલ તો ત્રણેયના મોત જનરેટરના ધુમાડાના ગુંગળામણ થવાના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. પરંતુ ત્રણેય મૃતકોના પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેઓના મોતનું સાચું કારણ સામે આવશે. સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. ભાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે. અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરેલું ત્યારે ખરાબ વાસ આવતી હતી. પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે. અને આ બાબતે હજી એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે. એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે. એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. હા, 3 જણાના મરણ થયેલ છે. અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે. અમે બાજુના રૂમમાં અમીષાબેન જેનું મોત થયું છે તમારા કોણ લાગે? મારા સસરા છે ને મારા સસરાના સાડી છે. આપણા સસરાનું નામ શું છે? બાબુભાઈ કમસાભાઈ ઢોળિયા. આ કેવી જગ્યા પર વિસ્તાર કયો છે? ભાઠા ગામ. શું ઘટના બની હતી? અંદર પેલું જનરેટર ચાલુ કરેલું હતું. તમને ક્યારે ખબર પડી કે આ રીતે થયું છે? અમે સવારના ઉઠ્યા કે નહીં તો મારા હસબન્ડ બાંધે નીકળ્યા. એ લોકો જવાના હતા આજે તો એ લોકોને ઉઠાડવા હજુ બાંધું ખોલ્યું તો એ લોકો એવું. સુનિલ બાલુભાઈ ઢોળિયા. ક્યાં રહેવા? અમારે રહેવાનું ઈચ્છાપુર એ ભાગ્યમલ 1 નંબર. શું ઘટના ઘટી? સવારમાં મેં ઉઠીને મારા પપ્પા અને દાદી અને માસીને ઉઠાડવા ગયો. ચાલ મૂકું 6 મહિનો થયો એટલે એમને લેવા આવેલા હતા મારા દાદી ને માસી લોકો. તો અમે ઉઠાડવાની બાંડું ખોલ્યું અને ઉઠાડવાની કોશિશ કરી. મારા પપ્પા ઉઠ્યા નહીં ને વામિટ થઈ ગયેલી એવું ને મારથી સહન નહીં થયું તો મારથી રડાઈ ગયું. ને મેચ વાળા રમવા આવેલા હતા સવારમાં તે મેં એમને કીધું ભાઈઓ બધા અહીંયા આવીને કીધું કે પછી મેં કહ્યું ભાઈ 108 અને પોલીસ વાળાની સગવડ પર ફોન કરી દો. તમે જેના મોત થયેલા છે એ લોકોના નામ શું છે? બાલુભાઈ કચરાભાઈ પટેલ એ મારા ફાધર થાય છે. સીતાબેન અનિલભાઈ રાઠોડ એ મારી માસી થાય છે. અને એક વડિયાબેન રાઠોડ એ મારી દાદી જેવા થાય છે. તમારા પિતાની ઉંમર કેટલી હતી? મારા પિતાની ઉંમર છે 77 વર્ષ અને મારી માસીની ઉંમર છે 56 વર્ષ અને મારી દાદીની ઉંમર થઈ 60 વર્ષ. કેવી રીતે એ લોકોની મોત થઈ એવું શું લાગે છે? આમાં જનરેટર થી એવું કઈ લાગે છે. આપણે ધુમાડાથી અમે સવારમાં ખોલ્યો ને તો મને આંખ પર ધુમાડો લઈ ગયો.
એમને ક્યાં લાવેલા છો અત્યારે? એમના અત્યારે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લાવેલા છે સુરતમાં કઈ જગ્યાએ? નવી સિવિલ.